સામગ્રી તમે કઈ કઈ લીધી છે? એના માટે આપણે સૌથી પહેલા તો સ્પિનચ રોટી જોઈશે, પછી પનીર, કેપ્સિકમ, ઓનિયન, દહીં અને મેયોનીઝનું સલાડ બનાવવાનું છે અને બાકીના બીજા ઇન્ગ્રેડિયન્ટ્સ. ઓકે, કેટલી વારમાં રેડી થાય છે? લગભગ રોટી જો આગલે દિવસે રાતે આપણે બનાવી લઈએ, સવારે ટિફિન ભરવાનું હોય તો પછી એનું જે અંદરનું સ્ટફિંગ બનાવવાનું છે એટલું જ રહેશે. લગભગ 15-20 મિનિટમાં બની જશે. રોટી બની છે એટલે પ્રોસેસ અડધી જેવી થઈ જાય. અને હું એવું માનું કે રોટી તમે અગાઉથી બનાવી લો આગલા દિવસે તો એ થોડીક સોફ્ટ રહે છે, નહીં તો તરત તાજી રોટીમાં જે સ્ટફિંગ કરીએ તો થોડી ક્રેક પડી જાય છે. અચ્છા, એટલે અગાઉથી બનાવવું એ વધારે સારું છે. કરી દઈએ સ્ટાર્ટ? ચોક્કસ, ગેસ ચાલુ કરી દઈશું. ઓકે, તો સૌથી પહેલા સ્ટફિંગ રેડી કરીએ. હા, સ્ટફિંગ બનાવી લઈશું. 2 ચમચી તેલ લેવાનું છે. તેલ થઈ જાય એટલે એમાં આદુ, મરચા અને લસણની પેસ્ટ લઈશું આપણે. ઓકે, કેટલી લઈએ છે પેસ્ટ? લગભગ 1/2 ટીસ્પૂન જેટલી. ઓકે, બાળકોને જનરલી ચીઝ, પનીર, ચોકલેટ એ બધું વધારે ગમતું હોય છે. ડાયરેક્ટ એ આપીશું તો એ લોકોને નહીં ગમે, પણ આવું કંઈક વર્ઝન શોધી નાખીએ તો એ લોકો ફટાફટ ખાઈ લે છે. સાચી વાત છે. અને એ 2-3 વસ્તુ વાપરીને એની સાથે કોમ્બિનેશન કરીએ તો એ લોકો જે વેજીટેબલ્સ બી નથી ખાતા એ બી ખાઈ લેશે. હા, અને આ રોલ એવી વસ્તુ છે ને કે હેલ્ધી ફૂડ કહેવાય અને કમ્પ્લીટ ફૂલ મીલ પણ કહી શકાય એને. આ સંતળાઈ ગયું છે, હવે કાંદા નાખીશું આપણે. કેટલી લઈએ છે ડુંગળી? લગભગ અડધી ડુંગળી. અચ્છા, અત્યારે જે ક્વોન્ટિટીમાં બધી સામગ્રી લીધી છે એટલે કેટલા રેપ્સ તૈયાર? 3 રેપ તૈયાર થશે. કેપ્સિકમ નાખીશું, લગભગ અડધું કેપ્સિકમ છે. ઓકે, કેટલું કુક કરીએ છે આને? એકદમ ગળી નહીં જવા દેવાનું, થોડું ક્રન્ચી રહેવા દેવાનું. અચ્છા, બસ જો આ રીતે થઈ જાય પછી એમાં પનીર ઉમેરીશું. ઓકે, કેટલું લઈએ છે પનીર? લગભગ 100 ગ્રામ જેટલું. ઓકે, એ પણ લાંબી સ્લાઇસમાં સ્ટેપ્સ જ લેવાની છે. પછી મીઠું નાખીશું, જીરું પાવડર નાખીશું, લગભગ 1 ટીસ્પૂન જેટલું. ઓકે, શેકીને લીધું છે જીરું? હા, શેકીને ક્રશ કરેલું છે. પછી એમાં લીંબુનો રસો લેવાનો છે, જ્યુસ, લેમન જ્યુસ, લગભગ અડધી ટીસ્પૂન જેટલું. અને સફેદ મરી પાવડર લેવાના છે, એ પણ અડધી ટીસ્પૂન જેટલું. પછી જો વધારે સ્પાઈસી ગમતો, જો કે બાળકોને આપવાનું હોય એટલે ઓછું સ્પાઈસી હોય તો વધારે સારું. અને શરૂઆતમાં તમે મરચા લીધા, આદુ લસણ મરચાની પેસ્ટ લીધી, એમાં મરચા એમાં પણ મરચા આવી ગયા. અને આ થોડું મરી પાવડર. પછી એમાં દહીં નાખવાનું છે. ઓકે, લગભગ અડધો કપ જેટલું દહીં લઈ લેવાનું. દહીં નાખીશું તો સ્ટફિંગ બહુ સોફ્ટ નહીં થઈ જાય? ના, પછી એને પાછું બાઇન્ડિંગ માટે કોર્નફ્લોરની સ્લરી નાખવાની. ઓકે, ગેસ ધીરો કરો. કિલો કોર્નફ્લોર લે છે ને પાણી કેટલું નાખ્યું? લગભગ 2 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર છે અને 4 થી 5 ચમચી પાણી. ઓકે, થીક પણ થઈ જશે. હા, એક બાઇન્ડિંગ આવી જશે. બસ આ તૈયાર થઈ ગયું છે. હવે એને એક બોલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે સલાડ તૈયાર કરીશું. ઓકે, એક બાઉલ લઈશું, એની અંદર મેયોનીઝ લેવાનું છે. અચ્છા, લગભગ 1/4 કપ મેયોનીઝ છે. હવે એમાં લગભગ અડધા થી 1/4 કપ જેટલી કોબી લઈશું. એને મીઠું ચડાવી અને પાણી કાઢી નાખેલું છે. અચ્છા,
હવે એમાં આદુ અને લસણની પેસ્ટ છે, ઓકે. લગભગ અડધી ટીસ્પૂન જેટલું લેવાનું. આમાં પણ લઈએ છીએ આમાં પણ લઈએ છે, એટલે ગાર્લિક મેયોનીઝ બની જશે. અચ્છા. લીલા મરચા થોડા નાખીએ છીએ, હમ. લગભગ અડધી ટીસ્પૂન જેટલા, અને ચાટ મસાલો ઓકે. કેટલો લઈએ છીએ ચાટ મસાલો? લગભગ અડધી ટીસ્પૂન જેટલો, હમ. અને સહેજ મીઠું, લગભગ ચપટીક જ મીઠું નાખીશું, કારણ કે મેયોનીઝમાં પણ મીઠું છે અને કોબીજમાં પણ આપણે મીઠું ચડાવીને પાણી કાઢેલું છે, એટલે બહુ જરૂર નહીં પડે. ઓકે. આ બધું મિક્સ કરી અને સલાડ બનાવી દેવાનું છે. આ સલાડ રેડી થઈ ગયું છે. સ્પિનચ રોટીમાં હવે રોલ બનાવીશું આપણે. સ્પિનેચ રોટી કઈ રીતે રેડી કરીએ છીએ? 1 કપ સ્પિનચ લેવાની, ઝીણી બારીક સમારેલી, એમાં લીલા મરચાં અને મીઠું નાખી અને માઇક્રોવેવમાં એને બોઇલ કરી દેવાની. ઓકે. તો 3 મિનિટમાં જે બોઇલ થઈ જાય છે. અચ્છા. પાલક ધોયેલી હોય એટલે એનું પણ પાણી હોય અને સહેજ ઉપર પાણી છાંટીને મૂકી દેવાનું, ઓકે. અને પછી એને ક્રશ કરી દઈ ને એની પ્યુરી બનાવવાની, અને એ પ્યુરીથી જ ઘઉંના લોટમાં નાખીને લોટ બાંધવાનો. ઓકે. ઘઉંનો લોટ કેટલો લઈશું? 100 ગ્રામ ઘઉંનો લોટ લેવાનો, એમાં મીઠું અને તેલનું મોણ લેવાનું, અને સ્પિનચ પ્યુરીથી જ લોટ બાંધવાનો. ઓકે. ને રોટી સરસ મોટી રેડી કરીએ હા, છીએ. લગભગ 10 ઇંચ જેટલી મોટી બનાવવાની, અને બહુ પતલી પણ નહીં કરવાની, અચ્છા. કારણ કે ફિલિંગ ભરવાનું છે, એટલે ખાતા ખાતા જો ફાટી જાય તો પછી મજા નહીં આવે. હવે સૌપ્રથમ એમાં નીચે લેટ્યુસ અથવા તો કોબી જે પણ અવેલેબલ હોય એ લઈશું, કે જેથી કરીને આ જે ફિલિંગ ભરીએ આપણે એને લીધે રોટી સોગી ના થઈ જાય. ઓકે. થોડો સપોર્ટ રહે. સપોર્ટ રહે. પહેલા પનીરનું ફિલિંગ ભરીશું, ઓકે. એની પર આ જે સલાડ બનાવ્યું હમ. એ પાથરી દેવાનું, અચ્છા. અને એની ઉપર ચીઝ છીણી દેવાનું. હમ. હવે પહેલા એને સાઈડમાંથી વાળવાનું, ઓકે. અને પછી આ રીતે રોલ કરો. રોલ કરી દેવાનું. એવી જ રીતે બીજી રોટી લઈશું. લેટ્યુસના પાન મૂકવાના, ફિલિંગ મૂકી એના પર મેયોનીઝ પાથરી દઈશું. ચીઝ છીણીને નાખી દેવાનું ઉપર. ચીઝી પનીર રોલ સર્વ કરી દઈશું. તૈયાર છે ચીઝી પનીર રોલ. એને જો ટિફિન નાસ્તામાં આપવું હોય તો એલ્યુમિનિયમ ફોઇલમાં રેપ કરીને આપી શકાશે, તો ફ્રેશ રહેશે એકદમ. અચ્છા. કેટલા કલાક સુધી એવાને ફ્રેશ રહેશે? લગભગ 3-4 કલાક સુધી વાંધો નથી આવતો. ઓકે. સમર હોય તો થોડી તકલીફ પડે છે, પણ તો એ સવારમાં તો ઠંડક હોય છે એટલે બહુ વાંધો નહીં આવે.